નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। બોડેલીના શિવાજીનગર રહેણાંક વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા હદમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના શિવાજીનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી રસ્તા તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે। પરિણામે અહીં રહેતા નાગરિકોને દુર્ગંધ, ગંદકી અને આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। સ્વચ્છ ભારત અભિયાનની વાતો વચ્ચે અહીં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રહેણાંક વિસ્તારમાં સતત પાણી ભરાવાને કારણે બાળકો બહાર રમવા જાય ત્યારે બીમાર પડી રહ્યા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ ઊભી થઈ છે। સ્થાનિકોએ અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં દિન સુધી કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મોટી આરોગ્ય સંબંધી આપત્તિ ઊભી થઈ શકે છે, તેથી જવાબદારી કોણ લેશે? તો સ્થાનિક નાગરિકોની માંગ છે કે બોડેલી નગરપાલિકા તાત્કાલિક ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનું કાયમી નિવારણ લાવી વિસ્તારને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવે। અમારે શિવાજીનગરમાં છે, શિવાજીનગરની પહેલી ગલી છે, અમારે ગટર લાઈન ઉભરાઈ છે। બે ત્રણ અરજી આવેલી છે, આવે છે લીધેલા હાલતમાં આવે છે, લોકો ખાલી પાઇપો નાખે છે અને જતા રહે છે। નાના નાના છોકરાઓ બધા રમતા હોય છે, એ જ પાણી બધા ઘરોમાં જાય છે, એ જ પાણી લોકો બીમાર પડે છે, નાના નાના છોકરા એમ। અને ગટર લાઈન બહુ ઉભરાય છે એમ, દર 15 દિવસે થાય છે, 15 દિવસે મહિનામાં એકવાર થાય જ છે। નગરપાલિકાની રિક્વેસ્ટ છે એમ, બસ અમારે એક જ માંગ છે કે આ ગટર લાઈન ઉભરાય છે એનું કોઈ નિરાકરણ લાવો એમ, કે છોકરાઓ બીમાર પડે છે। આજે બી 2 છોકરાઓ ગયા છે, દવાખાને બતાવવા ગયા છે। ગંધાય એટલું ગંધાય છે એટલે કોઈ ઘરની બહાર નીકળવા રાજી નહીં એમ, બધું ઘરની બહાર નીકળવું પડે એવું છે એમ। ધંધા કરવો હોય આપણે નીકળવું પડે એવું છે, કોઈ શાકભાજી લેવા જાય, કોઈ ધંધો કરવા જાય, એ છે। અમારે ખાલી એક જ માંગણી છે, બસ અમારે ખાલી આ નિરાકરણ અમારે આવવા જોઈએ, બીજું કઈ નહીં। મામલતદારશ્રીને નમ્ર વિનંતી છે, બસ એ પેલા ખાલી તમે ખાલી આ થોડું કામ ખાલી અમારું કરો એમ। કરણભાઈ, શું સમસ્યા છે? અમારા ગટર લાઈન ની સમસ્યા છે। આજે 2-3 મહિનાથી દર વખત અમે નગરપાલિકામાં અરજી આવીએ છીએ, કોઈ આવતું નથી। કાલે પરમદાડે બી અરજી આવેલી હતી, 2 દાડા પહેલા બી અરજી આવેલી હતી। કાલે 2 જણા આવ્યા હતા, પીધેલી હાલતમાં હતા 2 જણા, ખાલી પાઇપ નાખીને જતા રહ્યા। આજે બી પાછા ગયા પંચાયત નગરપાલિકામાં, એવું કહે છે કે 2 દાડા પછી માણસ આવશે। આમાં નાના છોકરાઓ બીમાર પડે છે, તમે જોઈ શકો છો કે કેટલી ગંદી હાલત છે શિવાજીનગરની। दिनेश भाई भोई, क्या समस्या क्या है आपके यहाँ पे? इधर बहुत गटर लाइन उभरती है, हमारे छोटे छोटे छोकरे रमते हैं। हाँ, इसको पोलिया हो क्या हुआ, ये बहुत गंदगी निकलती है बाहर, तो हमारी इतनी रिक्वेस्ट है तो ये गंदगी जल्दी साफ कर दो हमारे गटर लाइन। हमने 2-3 बार अर्जी दी थी, आए नहीं। आए कल 2 जन, वो पाइप डाल के चले गए, कुछ हुआ नहीं उससे। आज सवेरे तो सब निकलता था बाहर। कब पानी निकलता ज्यादा? सुबह नल आते ना तब निकलता। क्या नाम आपका? आशा बेन। ओके।